આજની વાતનો આપણો વિષય જે વડીલોએ નક્કી કર્યો છે એ છે લવ યુ જિંદગી. ધેટ ઇઝ આઈ લવ માય લાઈફ. ભગવાને આપણને આ 70-80 વર્ષનું મનુષ્ય જીવન આપ્યું છે. દિવસમાં 24 કલાક આપ્યા છે. એ જીવનનો હેતુ શું છે? પૃથ્વી પર તો રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે છે. દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ વિદાય લે છે. 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. એક સુંદર વાત કોઈ વ્યક્તિએ લખી છે, વિચારકે વાત કરી છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ જન્મે છે ત્યારે રોતો હોય છે, ફરિયાદ કરતા કરતા જીવે છે. આ થયું છે, આ ના થયું, આ થવું જોઈતું તું, આ ના થયું, પેલાએ મને આમ કીધું, મારું આને રાખ્યું નહીં, એને મારું સાચવ્યું નહીં, મારો પ્રસંગ આમ થયો. હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. મૃત્યુ સમયે અસંતોષ હોય કે પૂરું થઈ ગયું. કારણ કે જીવન સમજ્યા નહીં એટલે અસંતોષ રહે જ. જીવન સમજ્યા નહીં એટલે અસુખ. હું એમ નથી કહેતો દુઃખ રહે, પણ અસુખ તો રહે જ. જીવન સમજ્યા નહીં એટલે જીવનમાં આપણને શાંતિ પણ પ્રાપ્ત ના થાય. ઇફ યુ હેવ ગેઇન્ડ ધ હોલ વર્લ્ડ, તમે આખી પૃથ્વી મેળવી લીધી, કરોડો ને અબજોનો ધંધો કરી લીધો, બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર સેલ્ફ, યુ વિલ બી લેબલ્ડ એઝ અ લૂઝર. તમે કરોડો રૂપિયા કમાવી લીધા, 5,000 કરોડ 10,000 કરોડનું તમારું બેંક બેલેન્સ પણ થઈ ગયું, પણ તમે જીવન હારી ગયા. એટલે કે તમારા પારિવારિક સંબંધો, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા, તમારા ઉદ્યોગ વેપાર ધંધામાં નીતિમત્તા, પ્રામાણિકતા, કંઈક નાની મોટી સમાજ સેવા અને કંઈક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથેની ભક્તિ, આ બધા મુદ્દા જો જીવનમાં ચૂકી ગયા તો ઇવન આફ્ટર અર્નિંગ thousands of crores of rupees, you are still a loser. તો પણ તમે જીવન તો હારેલા જ છો. કેટલાય પૃથ્વીપતિ રાજાઓ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. સમ્રાટ નેપોલિયો બોનાપાર્ટ, જેના નામની પાછળ ધ ગ્રેટ, 7 જ પાત્રો એવા છે પૃથ્વી પર જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય. એમાં આપણે અત્યારે કોઈ નથી બેઠા અને લખાશે પણ નહીં. 7 જ પાત્રમાંનું એક પાત્ર નેપોલિયો ધ ગ્રેટ. એમણે એમના જીવન ચરિત્રમાં અંત સમયે જ્યારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે, આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ, લેટર ટુ લેટર. એમણે લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ અપોન ધીસ અર્થ એન્ડ અંડર ધ સન. એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ, લક્ઝરી છે, સુખ સાહેબી સગવડો છે, એ હું ખરીદી શકું છું. બીજું વાક્ય લખ્યું, આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ. એટલી સત્તા કે હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ઝુકાવી દઉં. 90% યુરોપ એમના કંટ્રોલમાં હતું અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયનના નામથી ધ્રુજતી. આ 2 વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય એમણે લખ્યું છે, બટ આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. પૃથ્વી ઉપર જે કઈ સુખ સાહેબી છે એ ખાલી ભાડે ભોગવવાની નથી, તું ખરીદી શકે છે. તારી સત્તા આટલી બધી છે અને છતાં સમ્રાટની કક્ષાએથી એ વ્યક્તિ આવું લખે છે કે આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. તો આપણે જેને સુખ માનીએ છીએ ને જેની પાછળ દોડીએ છીએ, એવી સુખ સાહેબી સત્તા તો એની પાસે હતી, છતાં એમને કયા ખાલીપણાનો અનુભવ થયો ત્યારે આ વાત લખી. આ વિચારવા જેવું છે.
તો તમે 100, 200, 500 કરોડ કમાશો તો ક્યાં નેપોલિયનની કક્ષામાં આવવાનો છો? તો એને ખાલી પણ ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને, જો દિશા ના મળી તો. એલ્વિસ પ્રેસ્લી, ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. કદાચ 5 માઇકલ જેક્સન ભેગા થાય ને ત્યારે એક એલ્વિસ પ્રેસ્લી બને. 21 વર્ષની જ્યારે એલ્વિસ પ્રેસ્લીની ઉંમર હતી ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી, એન્ડોર્સ કરતા હતા. 78 પ્રોડક્ટ્સ એમણે એન્ડોર્સ કરી, એટલે એનું બહુ મોટું રેવન્યુ જનરેટ થતું હોય. પોતાની કળા ઉપર $1,000 મિલિયન કમાયેલા. $1,000 મિલિયન. આ હું 70 ના દાયકાની વાત કરું છું. 70 ના દાયકામાં આપણે અહીંયા બેઠા છે એમાંથી 90% લોકોએ લાખ રૂપિયા નહીં જોયેલા. હા કે ના? 70 ના દાયકામાં લાખ રૂપિયા કેશ, યસ ઓર નો, બેઠા છે એમાંથી 90% નથી જોયા. ત્યારે $1,000 મિલિયન પોતાની કળા ઉપર કમાયેલા. ત્યારે એમની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. એ જ્યારે એક સિટીમાંથી બીજી સિટીમાં ટ્રાવેલ કરતા, ધ ફર્સ્ટ પર્સન અપોન ધીસ અર્થ ટુ યુઝ અ પ્રાઇવેટ પ્લેન, અને 2 બોઈંગ્સ રાખતા. એક બોઈંગમાં એ અને એમનો પર્સનલ સ્ટાફ અને એમની સુખ સુવિધા, અને બીજા બોઈંગમાં પાછળ એમની પીએ સિસ્ટમ એટલે ઓડિયો સિસ્ટમ આવે, સ્ટાફ લેવલ 2 આવે, અને પાછલી જિંદગીમાં તો એમનું સ્ટેજ પણ એમની સાથે જ હતું. એલ્વિસ પ્રેસ્લી સાંજે કોન્સર્ટ આપ્યા પછી વચ્ચે એમનું ફેમસ સ્વિવેલ કરતા, એટલે 2 હાથ સ્ટેજ ઉપર મૂકી અને પગ ફેરે વારા પરથી, એક હાથ ઊંચો કરીને. તમે યુટ્યુબ પર એલ્વિસ પ્રેસ્લી મૂકશો ને તમને એનું ફેમસ સ્વિવેલ દેખાશે. પછી લેધરનું જેકેટ કાઢીને ઓડિયન્સમાં ફેંકે. એ લેધર જેકેટના 5 જ મિનિટમાં નાના નાના ટુકડા થઈ જતા. લોકો એક સોવિનિયર ઘરે લઈ જતા ભવિષ્યની પેઢીને કહેવા માટે કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલ્વિસ લાઈવ. એ કહેવા માટે. આજે પણ અમેરિકામાં ઘણા બધાના ઘરોમાં છે. એમની હયાતીમાં 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાયેલી. હવે આમાં સુખ સાહેબી, વૈભવ, કીર્તિ, એમાં કોઈ વાતે ખામી હોય એવું લાગે છે? જેની માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એમાં તો કોઈ ખામી નથી. એમનું ફેમસ કમ્પોઝિશન જ્યારે એકવાર વગાડતા હતા પિયાનો પર, હાઉ ગ્રેટ thou art, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું, સર હાઉ આર યુ ફીલિંગ? ત્યારે 2 હાથ એમણે નીચે પછાડ્યા અને બોલ્યા, અલોન. આ પ્રસંગ એમના બાયોગ્રાફર માઇક સ્ટોને એમના જીવન ચરિત્રમાં લખ્યો છે. માઇક સ્ટોન એમના બાયોગ્રાફર એલ્વિસ પ્રેસ્લી વિશે એક વાક્ય લખ્યું છે, અદ્ભુત ઐતિહાસિક વાક્ય છે કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીસસ. ઈસુ ખ્રિસ્ત પછી પ્રથમ નામે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ હોય જગતમાં, જીસસ પહેલા અને બીજા એલ્વિસ. આ કક્ષાની પ્રસિદ્ધિ. મને એકલતાનો અનુભવ થાય છે. અલ્યા રોજ સાંજે 1000, 2000 અને મોટી કોન્સર્ટ હોય સ્ટેડિયમમાં, ત્યારે 50,000 માણસ તને જોવા આવે છે. રોજ સવારે મેમ્ફિસમાં આજે પણ એમનું 3 માળનું બિલ્ડિંગ મેમોરિયલ ઊભું છે. ત્યાં રોજ સવારે 8 વાગે ગેલેરીમાં આવે ત્યારે નીચે 500 માણસ આમ રાહ જોઈને ઊભા હોય કે અમે એમને જોઈએ. સવારે ઉઠે એટલે 500 માણસ, સાંજે 5000 માણસ, અને તને એકલતાનો અનુભવ થાય. આ જીવન વિચારવા જેવું છે. મટીરિયાલિઝમ તરફની આપણી દોટ છે ને, એમાં જીવનની ઘણી બધી રહસ્યની વાતો આપણે ચૂકી જઈએ છીએ. આ બધા ચૂકી ગયા. નેપોલિયો બોનાપાર્ટથી માંડીને એલ્વિસ પ્રેસ્લી સુધી બધા જ. અને એકલતાનો અનુભવ એમનો સાચો હતો. 16મી ઓગસ્ટ 1977, 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લી આત્મહત્યા કરી. At the age of 33, 16મી ઓગસ્ટ 1977, 40 સ્લીપિંગ પિલ લઈને સૂતા, સવારે ઊભા ના થયા. He died in his sleep.
$1,000 મિલિયન પછી માણસ આપઘાત કરે? તમે તો રાત દિવસ એની માટે જ દોડો છો. પોતાની 500 મિલિયન રેકોર્ડ્સ પછી માણસ આપઘાત કરે? આ વાત છે ને, બહુ શાંતિથી વિચારજો, મગજમાં બેસે એવી નથી આ વાત. રોજ સાંજે 5,000 ફેન્સ એને સાંભળવા માટે આવતા હોય, લાઈવ કોન્સર્ટ હોય, એ વ્યક્તિ આત્મહત્યા કરે? આવા તો એક નહીં, 25-50 વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓના પ્રસંગો છે. મહાન નોબેલ લોરેટ, અંગ્રેજી સાહિત્ય માટે જેમને નોબેલ પુરસ્કાર મળ્યું, ખૂબ સુંદર વાર્તાઓ સમાજ માટે લખી, અર્નેસ્ટ હેમિંગવે, એમણે પણ આપઘાત કર્યો. આટલી પ્રાપ્તિ પછી આ કઈ પ્રકારનો વિચાર ને ખાલીપાનો અનુભૂતિ આ લોકોને થતી હશે? દરેક વાત ચોક્કસ આપણને સત્ય મનાય અને ગંભીરતાથી વિચારવા લાયક કે લાઈફ ઇઝ સમથિંગ બિયોન્ડ મટીરિયાલિઝમ. ભૌતિકવાદથી બહાર, ભૌતિકવાદથી જુદું અને ભૌતિકવાદથી પર જીવન છે. સામે એવા પણ પ્રસંગો છે, તમે પણ સમાજમાં વ્યક્તિઓને મળ્યા છો કે ભૌતિક સુખ સુવિધાની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય, એના એટીટ્યુડમાં પોઝિટિવિટી હોય, એના ચારિત્રમાં પવિત્રતા હોય, એની કામગીરીમાં નીતિમત્તા હોય. મળ્યા છો ને એવા લોકોને? હું તો હસતા હસતા ઘણી વખત કહું છું કે સમટાઈમ્સ પીપલ સ્લીપિંગ ઓન ધ 10th floor of his own building in an AC room has to take a sleeping pill, and one sleeping on the other platform, he sleeps in the midst of trains. દાદર રેલવે સ્ટેશન ઉપર કુલીને જે ઊંઘ આવે છે ને, એ ઘણી વખત તમને એસીમાં નથી આવતી. હા, જે હકીકત છે. તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક યુપીએસસી એક્ઝામ્સમાં અપિયર થતો એક યુવાન, જેને આઈએએસ બનીને કલેક્ટર બનવાની એક ખેવના હતી, સુંદર પોતાના જીવનનું એક સ્વપ્ન હતું, પોતે સક્ષમ પણ હતો. એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં એમણે એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મારા અંતરમાં એક પ્રશ્ન છે અને બહુ ગંભીરપણે મને એ નિરંતર હૃદયમાં ખૂંચ્યા કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? હિયર વી સ્ટાર્ટ લવ યુ જિંદગી. હવે સાંભળજો બરોબર. જીવન જીવવાનો હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહાન સત્શાસ્ત્રો, જે આપણા મહાન ઋષિ મુનિઓ કર્યા છે, એ સત્શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે, પોતાના જીવનના અનુભવ અને શાણપણ પ્રમાણે, અને એમણે જે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં વિચરણ કર્યું, 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન આપ્યું, 7.5 લાખ પત્રો લોકો તરફથી એમને લખવામાં આવ્યા, જે એમણે વાંચ્યા અને પ્રશ્નના સ્પષ્ટ સમાધાન આપ્યા. આટલો તો જન વ્યવહાર અને લોક સંપર્કનો એમનો અનુભવ. કદાચ આપણે જેટલા બેઠા છીએ, આપણા બધાનો જનસંપર્ક અને લોક વ્યવહારનો અનુભવ ભેગો કરીએ ને, તો પણ એ કક્ષા સુધી ના પહોંચે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આટલી વિશાળ સંસ્થા એમણે ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો એ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલેરી છોડી, પોતે જન્મજાત અમેરિકન નાગરિક છોડી અને અહીંયા દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા આવી ગયા. BAPS જુદી સંસ્થા છે. નોર્મલી લોકો સંતોને જોવે ને તેવો ભાવ થાય કે આને નહીં જામ્યું હોય, આને કઈ ફાવ્યું નહીં હોય,
આ અભણ હશે, કોઈ કલ્ચરલ એજ્યુકેશનલ એકેડેમિક બેકગ્રાઉન્ડ નહીં હોય, એટલે આને એમ થયું જરા ભગવા કપડા પહેરી લઈએ તો ભારતની પ્રજા દયાળુ છે, સાંજ પડે 2 રોટલી મળી જશે. ધીસ ઇઝ નોટ ધેટ ઓર્ગેનાઇઝેશન. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, યુનોમાં પરમેનન્ટ સીટ છે આ સંસ્થાને. અને તમે આ એક કેમ્પસમાં બેઠા છો, આવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું, અને ધેટ ટુ ઓન ચેરિટી બેઝિસ. તમારી એક દુકાનમાંથી 2 દુકાન કરવી હોય તો શું થાય છે તમને ખબર છે? એક ફેક્ટરીમાંથી 2 ફેક્ટરી કરવી હોય તો શું થાય તમને ખબર છે? એક લોન હોય ને તોય તમને પજવે છે, તોય પાછો બીજી લોન માટે ઉત્સુક હોય. એટલે એકમાં મરી જઈશ એટલે અપરિગ્રહની બધી વાતો હમણાં આપણે સાંભળી છે. તમે આ પરિસ્થિતિમાં વિચારો કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે રહ્યા અને એમનું ગુરુપદ શરૂ થયું 51 વર્ષની ઉંમરે, જ્યારે લોકોને રિટાયરમેન્ટના વિચાર આવે. હી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. લૌકિક દ્રષ્ટિએ બોલવું હોય તો પ્રમુખ સ્વામી કારકિર્દી શરૂ કરી 51 વર્ષે, અને 95 વર્ષ 45 વર્ષના ગુરુપદે દર અઠવાડિયે 7મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી એક સંસ્થા ઊભી કરીને સમાજને આપી દીધી. હવે આ મેં 1300 નું બ્રેકડાઉન કર્યું એટલે તમને વધારે અંદાજ આવે. 1300 સંસ્થાઓનું બ્રેકડાઉન કર્યું. દર 7મા દિવસે સવારે એક નવી જમીન, એક નવું બાંધકામ, એક નવી સિસ્ટમ, એક નવું સેટઅપ અને ગિફ્ટિંગ ટુ ધ સોસાયટી. મૂવ ટુ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. દુનિયાની કોઈ મોટી કોર્પોરેટ હોય ને એને દર 7મા દિવસે એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવું એટલે એમના જીવનમાંથી આપણે જીવન જીવવાની શૈલી શીખવાની છે. તો આઈએસ થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. As a responsible parent, as a responsible brother or a sister, as a responsible neighbor or a relative, as a responsible friend or a society member, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવજો. આ 2 ઉપદેશ જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રમુખ સ્વામી મહારાજે મૂક્યા એ સંબંધી ઘણી બધી વાતો આપણે આજે સમજવાની છે. કે આપણે જે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ 2 વાતનો થોડોક અભાવ રહી જાય છે. ભવિષ્યના વિચારનો એક અભાવ, અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતામાં. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ, અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને એના કરતા થોડુંક ઝડપી તો એને દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises you have to run. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ. એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને એ સમજવાનું છે. બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું, થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો. કે હું અત્યારે આ ક્રિયા કરું છું, મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી, મારી આ વ્યવસ્થા છે, આ માર્કેટની પરિસ્થિતિ છે,
આ સંજોગ છે, મને સાથ અને સહકાર આટલો છે, મને ક્રુશિયલ મુવમેન્ટ ઉપર આટલો જ સપોર્ટ મળી શકે એમ છે, આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવવાનો પ્રયત્ન કરવો. તમારે એમ નહીં વિચારવાનું કે મારી પાડોશમાં તો અમારા ગામનો જ પેલો મારા કરતા 10 વર્ષ મોડો અહીંયા મુંબઈ આવ્યો અને એ આટલો આગળ વધી ગયો, હું હિંમત એકવાર કરી લઉં. પણ હવે એને સંજોગ પરિસ્થિતિ અનુકૂળ આવી ગયા, તારે હિંમત ન કરવી એવું નથી. ઇન્સ્પિરેશન અને મોટિવેશન હંમેશા રાખવા, પણ કેલ્ક્યુલેશન તો રાખવું પડે કે નહીં? પીપલ ટેક રિસ્ક, they are advised to take calculated risk. જોખમ લેવામાં વાંધો નથી, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું. દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી, એમણે 7 Habits of Highly Effective People એ પુસ્તક લખ્યું છે. દુનિયાના 3000 સફળ બિઝનેસમેનને મળ્યા. ખાલી બિઝનેસમેન તરીકે સફળ નહોતા, they were successful in all walks of life. They were successful as a father, as a brother, as a mother, as a sister, as a relative, as a friend. બધી રીતે સફળ હતા. એવા 3000 વ્યક્તિઓને 5 ખંડ ઉપર દુનિયાના 100 દેશોમાં બહુ સિલેક્શન કરીને મળ્યા. એમની સાથે 2-4 દિવસ રહ્યા, એમની રહેણી કહેણી, રીતભાત, વિચારધારા જોઈ અને એમના ઇન્ટરવ્યુ પણ લીધા. પછી આ પુસ્તક લખાણું છે. એટલે બહુ જ કિંમતી સલાહ એમના તરફથી છે કે આ 3000 સફળ વ્યક્તિઓના જીવનમાં મેં આ 7 આદતો કોમન જોઈ છે. એમાં બીજી આદત જેમને લખી છે, સેકન્ડ હેબિટ લખી છે ને, એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. બહુ જ સરસ આદત લખી છે, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો, કોઈ પણ એક ક્રિયા શરૂ કરો, કોઈ પણ એક વેપાર શરૂ કરો, તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો. આપણે બહુધા શું હશે, થઈ જશે, નહીં વાંધો આવે, એકવાર કૂદી પડવું, એમ ના થાય. એવું થતું 70-80 ના દાયકામાં. હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સ્ટીફન કોવીએ 7 Habits of Highly Effective People પુસ્તકમાં લખ્યું છે. જો તમે આડેધડ બિઝનેસ ચાલુ કરો તો ચોક્કસ તકલીફ આવે, તકલીફમાંથી મૂંઝવણ આવે, મૂંઝવણ બધી ઘેરાવા માંડે, એટલે ખોટું પગલું લેવાનું મન થઈ જાય. થાય છે ને સમાજમાં ઘણી વખત. 2500 આઉટલેટ આખી ઇન્ડિયામાં હતા. એ વ્યક્તિને શું તકલીફ પડી હશે કે સુસાઇડ કર્યો? સ્ટોરી યાદ આવી ગઈ? 15,000 કરોડની એસેટ્સ હતી અને 8 થી 10,000 કરોડની લાયબિલિટીઝ હતી. બધી એસેટ્સ બેંકમાં મૂકી અથવા તો વેચીને લાયબિલિટીઝ બધી પૂરી કરે તોય 5,000 કરોડની એસેટ્સ, એફડી, જ્વેલરી, વોટેવર ગણો, 5,000 કરોડ તો એમને હતા. આખી જિંદગી 10 મર્સિડીઝ, 10 ડ્રાઈવર, 10 શેફ, 10 નોકર લઈને બંગલામાં, ફાર્મ હાઉસમાં રહી શકે. 5,000 કરોડ એટલે he committed suicide. ખબર છે કે એક આઉટલેટ હજી પાર લેવલ ઉપર નથી પહોંચ્યું તો બીજું શું કામ ખોલે છે? ખાલી કેવડાવવા માટે? જે ફંક્શનમાં રોજ સાંજે જાય ત્યાં પરિચય આપવા માટે? કે આ વ્યક્તિ જે મંચ ઉપર બેઠા છે 2500 આઉટલેટ એમને ઇન્ડિયામાં છે, બસ એટલું કેવડાવવા માટે? સામે કેટલો સ્ટ્રેસ, કેટલું પ્રેશર. તમારા 40% આઉટલેટમાં તમારે દર મહિને પૈસા નાખવા પડતા હોય તો શું કામ પણ તું નવું ઊભું કરે છે? આ પહેલું ગાંઠપણ. સ્ટીફન કોવે શું શીખવાડ્યું? બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ બહુ મોટો એક કેસ સ્ટડી થઈ ગયો ઇન્ડિયામાં. સીસીડી, ઇટ્સ અ બિગ કેસ સ્ટડી. એટલે તમે એકની બીજી દુકાન કરો, બીજાની ત્રીજી કરો, પાંચમાની છઠ્ઠી કરો, એની ના નથી, પણ ગણતરી રાખજો
અને વિચાર રાખજો, મને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તમે મુખ્ય આધારભૂત બોલજો. આઈ એમ નોટ ડિમોરલાઇઝિંગ યુ. હું બે વાત બોલું છું. બીજીમાંથી ત્રીજી દુકાન કરવી હોય તો કરજો, પણ ગણતરી રાખજો. તમે ને તમારા ફેમિલી ખૂબ દુખી થાય એવું પગલું ના લઈ લેતા. ચોખ્ખી ગુજરાતી ભાષામાં એક સરસ કહેવત છે, પગ કેટલા પ્રસરાવાય? બધાને ખબર છે. ચાદર કરતાય મચ્છરદાનીની બહાર પગ કાઢે છે. ચાદર તો પછી મોસ્કીટો નેટની બહાર તું પગ કાઢે છે. ત્યાં સુધી તો હવે તો કંટ્રોલ રાખ. ખબર છે કે જેટલી ચાદર હોય એટલો જ પગ પસરાવાય, પણ બધાને સીધી નજર અંતિલિયા ઉપર આવે છે કે હી કેન રીચ ધેર. હું એનો 10% તો બની જ શકું છું. હું બુદ્ધિ શક્તિ આવડત એ ઇન્સ્પિરેશન માટે ખૂબ સાચી ને સારી વાત છે, પણ ઇન્સ્પિરેશન ઇઝ વન થિંગ, પ્રેક્ટિકલી પુટિંગ યોર ફૂટ ઓન ગ્રાઉન્ડ ઇઝ અનધર થિંગ. એનું બેલેન્સ એ ખૂબ જરૂરી છે, નહીં તો આ પ્રસંગ ન બને. આવા તો ઘણા બધા, એક મોટી વાત હોય એટલે ન્યૂઝપેપરમાં આવી જાય, આવા ઘણા નાના મોટા સમાજોમાં નાના મોટા પ્રસંગ બને છે. એટલે પહેલી અગત્યની વાત આ છે. બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો. તમે થોડી પણ અનીતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે. અત્યારે તમે અનીતિથી કંઈક કમાઈ લીધું, આજે હમણાં બપોરે 12 વાગે, એ તમારું એક કર્મ બંધાઈ ગયું, નહીં છૂટાય. એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે, વર્ષ પછી પણ મળી શકે છે, 25 વર્ષ પછી પણ મળી શકે છે, અને જીવનના છેલ્લા 5 વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે. એમાંથી કોઈ બાકાત નથી. એ સિસ્ટમ તો બહુ જોરદાર છે, ભગવાને ગોઠવેલી છે. કફનને કોઈ ખિસ્સું નથી, અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી. એ સિદ્ધાંત છે કર્મનો. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય, એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી. તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો, તમે જ છેતરાઈ ગયા. તમે એને પૈસાથી છેતરી લીધો, તમે કર્મથી છેતરાઈ ગયા. એના કરતા બહુ જ મોટું નુકસાન છે. અને એ નડશે. ધંધામાં ખોટું કર્યું હશે ને, એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું. એ સિસ્ટમ હજી આપણને ખબર નથી. એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ. કારણ કે તમે ખોટું કર્યું ને, એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણાને ખ્યાલ આવ્યો હશે આજે, કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડીક ખોટ જાય એવું નથી. પૈસાની ખોટ ના પણ જાય, પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે. દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે. તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે, એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા 2 સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે, વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે? અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે, તને ઓળખતાય નથી.
આમ ભગવાન બધાને જાણે છે, બાકી કે તારી સાથે વેર લેવું નથી એ ભાવનાથી બોલું, તને ઓળખતા નથી. અને તારી હેસિયત શું? ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને 4થી વખત રિજેક્ટ કર્યા, તો તમે કરી શું લો? મને કહો. કાંઈ ના થાય. અને તમે ઘેર બેઠા લાઉડ સ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને 2 ગાળો દઈ દીધી, તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે? તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે? આટલી નથી પહોંચતું. એટલે ભગવાન તો દયાળુ છે, તો સારું જ આપણું કરવા ઈચ્છે છે, પણ આપણા કર્મ એટલા એવા હોય છે, એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે, તમે 6 માંથી 5 સબ્જેક્ટમાં પાસ હોય ને 6થા સબ્જેક્ટમાં 30 આવ્યા હોય તો 30 + 5 કરીને કોન્ડોન કરીને પાસ કરે છે. ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે. તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે, પણ એટલો તો લાયકાત રાખ. તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ. બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે. અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ, અમારે પણ ખૂબ ખરીદી હોય છે. બેફામ લૂંટ તમે ચલાવો, અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો. એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસનો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે. હવે આ દિવાળી આવશે, તમે બધા નાના મોટા વેપારમાં છો, નાના મોટા ધંધામાં, લોકો કંઈક જ્વેલરી કે કંઈક કપડા કે બીજી ત્રીજી વસ્તુ તમારે ત્યાં લેવા માટે આવશે. તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં એના ખિસ્સામાં 1000 રૂપિયા લઈને આવ્યો છે? અને તમે એના 200 રૂપિયા એક્સ્ટ્રા લઈ લો, પછી તો ભગવાન કુરાજી થાય ને. પછી કોઈ કે ટેન્શન રહ્યા કરે છે, પણ રે. અને એવું ખોટું તમે ભેગું કરો ને, એટલે ભગવાન સિસ્ટમ જે ગોઠવી છે ને, સિસ્ટમમાંથી એક સોફ્ટવેર આવે કે તમને પ્રેરણા મળે કે 70 લાખની લોન લઈ લે, ધંધો વિકસાવો છે. એ સિસ્ટમમાંથી પ્રેરણા આવે, કારણ કે પાડી દેવાનો છે એને. હું બહુ જ પ્રેક્ટિકલ નાની નાની વાતો કરીશ, થિયોરેટિકલ નહીં કરું. એટલે તમને 70 લાખ 1.5 કરોડની લોન લેવાનું મન થાય. અને એમાં પછી સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડની જરૂર છે, એને 70 લાખ જ મળે, 30 લાખ એના સમાજમાંથી મિત્ર પાસેથી લે, ઊંચા વ્યાજ. એ પણ સિસ્ટમ ગોઠવે, કારણ કે ફેરવી જ દેવાનો છે. ખોટું નાના નાના ગરાગો પાસેથી ખોટું લૂંટ્યું છે ને, એટલે તને હવે તકલીફમાં મૂકવાનો જ છે. એ ભગવાન નક્કી કર્યું છે. આમાંથી કોઈ છૂટતું નથી, નોબડી. અને પછી તમે લોન લો, લોન પાસ થાય ને લોન પૈસા હાથમાં આવે, પછી ભગવાન ત્રીજી સ્વિચ પાડે, હવે ધંધો ડાઉન થાય, એટલે વેચાણ ઓછું થવા માંડે. ચોથી સ્વિચ પડે, ટેન્શન ચાલુ, એટલે અહીંયા ટેન્શન ચાલુ. 5મી સ્વિચ પડે, રાત્રે ઊંઘ ઉડે. પછી ઓટો બધી, પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે. તને જે કરોડ રૂપિયાની લોનની વિચાર આવ્યો ને, એ આ કર્મના જે થિયરી છે ને, એ ભગવાને ગોઠવી છે. અને તને હવે ભેરવી જ દેવાનો છે, તને 10 વર્ષ પાડી જ દેવાનો છે. એ ભગવાને જ નક્કી કર્યું છે, કારણ કે તારા કર્મ એવા છે. તો બહુ જ ધ્યાન રાખજો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક આવશે તો પ્રશ્ન તો આવશે જ. અને મેં કહ્યું એમ, પ્રશ્ન ગમે તે રૂપે એનું ફળ આવી જાય. પાણી ક્યાંક ભરાણું હોય તો ગમે ત્યાંથી છૂટે છે ને, જ્યાં જગ્યા મળે ત્યાંથી છૂટે. એમ ખરાબ કર્મ ભેગા થશે ને, તેનું ફળ ગમે ત્યાં આવશે. ઘરમાં કોકને બીમારી, પતિ પત્નીમાં ડિવોર્સ, એકાદાનો સુસાઇડ, મંદ બુદ્ધિ વાળો છોકરો જન્મે, દીકરા સ્કૂલમાં ભણે નહીં, દીકરા 18-20 વર્ષની ઉંમરે દીકરા દીકરી કઈ મોટી ભૂલ કરી બેસે. આ બધું જ શક્ય છે. અને આપણે અહીંયા બેઠા છીએ અને ભગવાને ઘણા સુખી કર્યા છે, તો શું કામ ખોટું કરવું? And even if you have $100 million in your bank account, when you die, it doesn't come with you. આંખ બંધ કરો એટલે 100 કરોડ હોય કે ભિખારી હોય, શું ફેર પડે છે? અને કોઈ સોનાની કઢી પીતું નથી. સાંજે કઢી, અંતિલિયામાં પણ કઢી શેની થાય છે? ચણાના લોટની અને છાશની. જે પૂછું છે તમને બધાને જવાબ વ્યવસ્થિત આવડે છે? નાગજીભાઈ બરોબર? એટલે બધા જ્ઞાની તો છે જ, એટલે કહેતા હોય તો ચાલુ રાખું, નહીં તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ બરોબર છે?
એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે અને આપણે પણ એ જ પીએ છીએ. ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કાંઈ ખોટું કર્યું નથી જીવનમાં. મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. That is life lived. તો you have loved your life. તો love you જિંદગી. તો તમે એવી રીતે જીવ્યા કહેવાય. અને અણહકનું લીધું તો બીજી લાઈન, પહેલી લાઈન તો આપણે બોલે છે ખુદા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. પણ બીજી લાઈન તમને ખબર છે? જબ લેતા હે તબ ચમડા ઉતાર કે લેતા હે. પછી સુસાઇડ નો જ વારો આવે, બીજું કાંઈ ન થાય, ચામડી ઉતારીને લેશે. અને કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવું પડશે. યુ હેવ ટુ પે. સિસ્ટમ તો સિસ્ટમ જ છે, એમાંથી કોઈ બાકાત નથી. જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. 100% બે બાજુ છે. એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ. એટલે બીજી વાત આ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક ના રાખશો. નહીં તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો, પ્રશ્ન આવી શકે છે. તમે 5-7 દિવસ સીબીઆઈ સાથે રહી શકો છો, 15-20 દિવસથી તમે તિહારમાં છો અને ઈડી તમારી રાહ જોવે છે. તમે એમ સમજો કે તમે લંડન ભાગી જાઓ ને કાંઈ નહીં થાય, થશે. Done is done. It cannot be undone even if you go to London, but you will be brought back from London also. 2 જણાને લાવવાના છે, 2-3 જણાને. એનું તંત્ર ગોઠવાઈ ગયું છે, એ આવશે. ખોટું લાંબુ ચાલતું જ નથી. ખોટું લાંબુ ચાલતું જ નથી. 2 શબ્દો હોય વચ્ચે ત્રીજો શબ્દ, 2 અક્ષર હોય વચ્ચે ત્રીજો અક્ષર આવી જાય, આજુબાજુ આમ હોય પીસી વચ્ચે એમ આવી જાય તો પીએમસી, જે હોય બધું આવી જાય લાઈનમાં. બધું જ લાઈનમાં આવી જાય. એટલે કહેવાની વાત એ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને, અમારા કાર્યકર્તાઓને, અમારા હરિભક્તોને એક સુંદર ઉપદેશ કાયમ આપતા. શબ્દશ એમના વિધાનને હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાના ભોગે કોઈ કાર્ય અને પ્રવૃત્તિ કરવા નહીં. 2 કામ ઓછા થાય ચાલશે, 1 દુકાન ઓછી ખોલશો ચાલશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો હમણાં જે વાત કરી એ સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહેશે. ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશું? હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને, તમે દવા લો તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે, ત્યારે થોડીક અસર થાય. એમ હવે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર જ નથી પડતી કે હું જુઠ્ઠું બોલ્યો. બહુ મોટું જુઠ્ઠું બોલે ને તો આપણને થાય જુઠ્ઠું બોલ્યું, બાકી તો બહુ સાહજિક બોલી કાઢે. હા બોલો, ઉભા ઉભા સામે બોલે. આ એનો અનીતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામે અને સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો, રજીસ્ટર ઉપર નામ છે. એટલે અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ, એટલે ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. એટલે એને બહુ આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક શું કામ? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય, આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પ્લીઝ ફીલ ફ્રી. એમને કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક શેની છે? તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક મૂકી દઈએ, સિંક કરીએ. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આખો ફરે પછી મિનિટનો હલે, મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. તો કે વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. તો કે ઓકે. તો કે બીજો પ્રશ્ન પૂછ્યું? તો કે આ પૂછો, વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે? એવું પૂછ્યું.
તે પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસની બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે, કાંટા કેટલા સ્પીડમાં ફરે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત, પણ જો આટલું બધી અનિયમિતતા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના છે. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન જીવ્યા, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકા. આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા. એની વચ્ચે ગુરુપદ 45 વર્ષનું. અમારી સંસ્થામાં કોઈ ઇલેક્શન નથી, સિલેક્શન હોય 250 વર્ષથી. પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ પ્રેસિડેન્ટ રહ્યા. દુનિયામાં મને એક સંસ્થા લઈ આવો, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ કોઈ ભાગ્ય સંસ્થાઓ છે. અને નાની નહીં હો, પેલા શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજી રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે હળ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી, he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો હમણાં ઉલ્લેખ મહેન્દ્રભાઈએ કર્યો, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, and that was more interesting. અને હૃદયથી બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એમાં બહુ તકલીફ પડે છે. થોડી બરોબર ચાવી આપું છું ને. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય, તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ભુજમાં 2001ની સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 9:45 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું, તો કે ના સ્વામી ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે, હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખો. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું, 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000.
ચોથે જ દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001 ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં હતો, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-03માં, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામોમાં. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવનાથી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા ₹1.25 રૂપિયો થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમનેમ આવે, માણસો એમનેમ આવશે, રિસોર્સિસ એમનેમ આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને, તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે, એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો, એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપું. પણ હાંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર, કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉઘાડીને કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝા ને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા, વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. આ દ્રષ્ટાંત બરોબર સમજજો.
તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ને ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા બે હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો જોઈએ, હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ, બસ મારું બધું જ સારું થાય. તે તને કોઈ આવું લખી નથી આપ્યું. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ બે ભેગું મૂક્યું છે, કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, એ તને બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એક વાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે. એ સ્વીકારી લેજો. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે. નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 times. તો તું એક વાતમાં શેનો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે, એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. કેટલી વાર? એટલે એક વાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવાનું, થોડુંક સ્વીકારની ભાવના રાખવાની. થાય. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટા એ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચઢ તો આવી જ આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જ જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. From Abraham Lincoln to Winston Churchill to Sachin Tendulkar to Mahatma Gandhi to Sardar Patel, નેપોલિયન બોનાપાર્ટ, બધા આ બધાના જીવનમાં ઉતર ચઢ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા ને આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી ગયા. તાર તો ખાલી દુકાનમાં દિવાળી વખતે ઓછો ધંધો થાય ને સારું રડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ ને, પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કઈ કારણો હશે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તો એમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું એ નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા.
પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થાય. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે અને અબ્રાહમ લિંકનનો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય છે? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, એક BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે? તો કે છે. અહીં આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે? તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો? તો કે હા. આ 9 મુદ્દા તમારી પાસે છે. આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી. અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું એકવાર ફેરવા લઈ આવજે, બીજું શું. પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે the Mercedes and the Hyundai, they both ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કર્યો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ની 4 પૈડા આવે છે, હુન્ડાઈ ની 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે 2 પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે people don't look at your clothes or your face, they look at your virtues in life. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષ તો ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો મારી સામે જુએ છે.
30 વર્ષનો હોય ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે. લોકો 50 વર્ષે સેલ્ફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતા હોય પડી એવું લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી. કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો. કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ. યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ. હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે? જે વિચારતા હોય એને સ્વતંત્રતા છે. આ મેં મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે. આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. હું કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન. તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવાની. 24 કલાક મનમાં વિચાર રહે છે હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે છે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ નહીં. અરીસા સામે ઉભો હોય ને ત્યારે ખોટી ભ્રમણા હોય. અરીસા સામે ઉભો હોય ને ત્યારે શું ભ્રમણા? દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી જાય. એકાદા વુડમાં ચાલત. હોલી, બોલી, કોલી, ફોલી, ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય, લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય. બધા ક્યાંથી ચડી જાય? એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? Why you? આપણે જીવનને સમજ્યા જ નથી. And that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ થઈ જાય. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી પર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો તો જીવી શકાશે. અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે. એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલાઈ આવ. તો એના દીકરાએ પૂછ્યું કેમ મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં હોય. એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય! કેટલી સ્થિરતા કહેવાય! એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ હેપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, ઓહ આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા. અને કે આમાં ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે કહો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ, ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો! અને તારે એક લોન નું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરજ રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે. એ શસ્ત્રો વાપરી લેવાના ત્રણેય. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી. બાકી કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયું એટલે એથી અભિગમ ફેરવી નાખ્યો. મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું હમણાં 10 વાગે પાછો આવું છું.
પાછી શરૂઆત કરું છું. એમ ધંધામાં ખોટ જાય ને તો કહેવાનું કે અત્યાર સુધી 10 વાગે આવતો હતો ને દુકાને, કાલથી 8 વાગે આવીશ, કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો ને હવે 9 વાગ્યા સુધી બેસીશ, પણ બહાર તો નીકળીશ જ. નેગેટિવ વિચાર કરવાનો જ નહીં. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે, આખો પરિવાર ખલાસ થઈ જશે. અરે છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈક પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ અને દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી. જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં આવે. અને બોલશો તો મદદ મળશે ને, બોલશો તો મદદ મળશે ને. કોને 2 વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું નથી. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના, કે મારા સમાજમાં મારું કેવું દેખાશે, એવું કંઈ જ રાખવાની જરૂર નથી. આ હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો, ખા ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું, પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદર ને અંદર તમે મૂંઝાઓ, અંદર ને અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે નહીં? હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા નહીં. તો પણ તમને અત્યારે આ સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, તેમાંથી તમે બહાર નીકળી શકશો. બીજો એક દ્રષ્ટિકોણ છે કે આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની વાત. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોમાં મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કરાવ્યું છે. આજે હજારો પરિવાર સમાજમાં સંપથી રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા, અણસમજણના, એ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર સુખી જેવા હજારો પરિવાર છે. લાખો સભ્યોને લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો, પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો અને તમારા પરિવારજનોને, સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં કે એક તો બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જવું તો બાયણું ખોલે જ છે, પણ એ તો ખોલવાના જ છે. પણ સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું ઉતરી જશે. એટલે પરિવાર સાથેનો સમય આપો. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલમાં. ત્યાં વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરાક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે. 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા. ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરાક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ, અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય. અને તારે એક દુકાન છે, અમેરિકાના પ્રેસિડેન્ટ, તું વિચાર તો કર,
એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું જે આમ કોલર ખુલ્લા રાખીને કે બાપુ આપણો વહીવટ ઘણો મોટો છે, આપણે જેટલા બેઠા છે ને આખા યોગી સભાગૃહમાં અને નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે, બધા માટે આપણે બધાનો વહીવટ વ્યવહાર બધો ભેગો કરીએ ને તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાંટામાં ના આવે. એટલે પહેલા તો તારો ઈગો ઓછો કર નાખ કે હું 3 શોરૂમ ચલાવું છું. એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના આવે. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નાઈમાં ચાલુ છે. સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે છે. આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ અને જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાં આટલું ટેન્શન હોય તો હવારના પણ સૂતું જ નથી. લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે. તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટને હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લઈ શકે છે. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે. આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા છે આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે અત્યારે. હા કે ના? તોય આટલા હળવાશથી રહી શકે છે ને હસી કરી શકે છે. તું શેનું દિવેલ પીધેલું મોટું લઈને ફરસ આખો દિવસ? અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી. અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ડિફિકલ્ટ ટુ રન એન એનજીઓ. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય? પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે આ બીએપીએસ સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરતા. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે હી ઇઝ પેઇંગ યુ ઇન વર્ક એન્ડ યુ આર પેઇંગ હિમ ઇન મની. કીર્તિભાઈ બરોબર છે ને? એટલે બંનેના ચહેરા ઉપર સ્માઇલ છે. હા કે ના? અહીંયા એનજીઓમાં, એમાં રિલીજિયસ બેઝડ એનજીઓમાં, ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. તમારે સેવા કરવાની અને આનંદ લેવાનો. આ વર્ક સ્ટ્રક્ચરમાં હજારોને પ્રેરણા આપી. અમે બધા સંતો અહીંયા છીએ, બધા જ સંતો 8-10 કલાકની પ્રવૃત્તિ સેવામાં જોડાયેલા છે. બધાને નાની મોટી પ્રવૃત્તિઓ છે. કોઈ પગારદાર નથી. અમારી પાસે બેંક એકાઉન્ટ જ નથી. અમે પૈસા નાડતા જ નથી. અમે બોલવાના પૈસા નથી લેતા. હું તો 25 વર્ષથી બોલું છું, કોઈ રૂપિયો નથી જોયો જ નથી, રાખતા જ નથી. એક જ જોડી કપડા 30 વર્ષથી પહેરીએ છીએ, એક જ સ્ટાઇલથી, એક જ રંગના. ફેમિલી નથી, બેંક એકાઉન્ટ નથી, જમીન નથી, લોકર નથી. તો એ તમારા ચહેરા કરતા મારા ચહેરા ઉપર થોડો કઈ ઓછો આનંદ તમને દેખાય છે? ધીસ ઇઝ લવ યુ જિંદગી. એક વિચારધારા, એક અભિગમ એ જીવનમાં ક્લિયર હોવો જોઈએ. આ બધા મટીરિયલિસ્ટિક રિસોર્સિસ હોય કે ના હોય, તમારી વિચારધારા, તમારી પ્રવૃત્તિ, તમારી ભાવનાઓ અને તમારા અભિગમો સવડા હોય તો ખૂબ આનંદથી તમે રહી શકશો. ડિપ્રેશન અને સુસાઇડની વાત જ નહીં આવે. એટલે ફેલિયર્સ આવે તો સ્વીકારી લેવાના. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ફેલિયર જોયા છે. એ તો ભગવાનનો સાક્ષાત્કાર હતો. એમને ભગવાનની શક્તિ એમનામાં ચાલતી, છતાં એમને આ લોકની દ્રષ્ટિએ, ચરિત્રની દ્રષ્ટિએ બતાવ્યું.
લંડનમાં યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુને મોટું મંદિર કરવું હતું. જે તમે ગાંધીનગરમાં અક્ષરધામ જોયું ને, બધાએ જોયું છે, એ લેવલનું એક કેમ્પસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું તેની માટે લંડનમાં હેરો નામના સબબમાં અમે એક જમીન લીધી. હું આ લેટ 80s ની વાત કરું છું. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે તો અમારી પીસ, અમારી પ્રાઇવેસી બધું ડિસ્ટર્બ થશે. અને કેસ ચાલ્યો. અમે પણ લોયર રોકેલો, એ લોકોએ પણ લોયર રોકેલો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે. એટલે કે બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જેટલો અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક એક વ્યક્તિને મળો અને સિગ્નેચર લો કે કોના તરફેણમાં. એટલે એ પણ એક મોટો મુદ્દો ગણાય છે ફાઇનલ જજમેન્ટમાં. એ બધું થયું અને ફાઇનલ જજમેન્ટ આવ્યું કે અમે કેસ હારી ગયા. જજમેન્ટ અમારી વિરુદ્ધમાં અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS કેનોટ બિલ્ડ અ મંદિર there. હવે અમે જમીન તો લઈ રાખી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં બરોડામાં હતા અને અમારા લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ, CM પટેલ અમારા મુખ્ય ટ્રસ્ટી હતા, એમણે ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. હવે આ કેટલો મોટો શોક. એ વખતે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સામે જતા એમણે આ પ્રત્યક્ષ નિહાળેલો પ્રસંગ, પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા, કેટલી શાંતિ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આ 3 વાક્યો તમને જીવનમાં બહુ જ કામમાં આવશે. અને આજના પ્રસંગે, આજના પ્રવચનમાંથી બીજું કંઈ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજના 3 વાક્યો ઘરે લઈને જજો. પહેલું, સેટબેક અને ફેલિયર આવે ત્યારે પહેલો વિચાર આ કરવાનો કે જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન મારા દુશ્મન નથી, આમાંથી કંઈક મારું સારું થવાનું હશે. પહેલો વિચાર સ્ટ્રોંગ કરવો. એટલે ફેલિયર, સેટબેક, એમાંથી ઉપજતા સ્ટ્રેસ અને ટેન્શનનું બળ ઘટી જશે, પ્રેશર ઘટી જશે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. જે પણ પરિણામ આવ્યું. વિનોદભાઈ બરોબર છે ને? એક્સેપ્ટન્સ. આપણે સ્વીકારતા નથી ને એટલે ટેન્શનમાં રહીએ છીએ કે મારી સાથે આ કેમ બન્યું. બન્યું ના બને. નેપોલિયન સાથે બન્યું, એલ્વિસ પ્રેસ્લી સાથે બન્યું, CCD માં બન્યું, તો તાર જો ના બને? દાદરમાં વેસ્ટમાં દુકાન લઈને બેઠો છો, બને, બની શકે. આપણને સ્ટ્રેસ ને ટેન્શન ક્યાં આવે? મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં વિચારેલું, રિસોર્સિસ બધા હતા, કામ વ્યવસ્થિત કર્યું, તોય પણ ધારી સફળતા કેમ ન મળી અથવા તો નિષ્ફળતા કેમ આવી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે. એમણે અર્જુનને શું કહ્યું કે કર્મ કરવો એ તારું અધિકાર છે અને તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત હોય એ બધું લગાડીને તારે કર્મ કરવાનું. પરિણામ હું નક્કી કરીશ. કારણ કે 10 ફેક્ટર પોઝિટિવલી કામ કરતા હોય ફાઇનલ આઉટકમમાં, સામે 10 ફેક્ટર નેગેટિવલી પણ કામ કરતા હોય, તમારે કંટ્રોલમાં ના હોય. હવે તમારી પ્રોડક્ટ ઉપર GST 5 ની 13 થઈ ગઈ, શું કરવું? કંટ્રોલમાં તો નથી જ ને એ ફેક્ટર. એ મોટા પાયે વિચારાતું હોય, નેશનલ લેવલ ઉપર વિચારાતું હોય, એટલે બધું થતું હોય, પણ હવે એની ઇફેક્ટ આવવાની. તે લોન લઈ રાખીને મોટા ધંધાનું એક્સપાન્શન નક્કી કરેલું, GST વધી ગયો. તે તારા પ્રોડક્ટની સરસ પ્લાનિંગ કરી રાખેલું, પણ સીધી ફોરેન થી એની જ પ્રોડક્ટ અડધા ભાવે ઇમ્પોર્ટ થવા માંડી. બધું બનવા જોગ છે કે નહીં? હા કે ના? તો પછી 10 ફેક્ટર સક્સેસ માટે કામ કરતો હોય ફોર પ્રોજેક્ટ, there are 10 factors affecting negatively. You have to accept it. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બીજો સિદ્ધાંત સમજાવ્યો કે આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો, પછી જે પરિણામ આવે એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન એવું જ રાખવાનું. અને શોધી, બનાવ્યું. અને જ્યારે 1995 માં ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. કારણ કે યુરોપથી પથ્થર
ગ્રેનાઇટ, માર્બલ આવતો કંડલા, કંડલાથી બાય રોડ રાજસ્થાન જતો, ત્યાં આપણા કારીગરો ઘડતા, 2600 કારીગરો કામ કરતા, અને ત્યાંથી પાછો ઘડાયેલો પથ્થર કંડલા આવતો અને કંડલાથી શિપમાં યુએસ ઇંગ્લેન્ડ જતો. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા 1995 થયેલો છે. આપણને આની અત્યારે પ્રેરણા છે ને આદેશ છે મેક ઇન ઇન્ડિયા, પણ વી ડીડ ઇટ ધેર. અને એ પણ એક સ્ટેપ આગળ, રો મટીરિયલ ફ્રોમ ફોરેન કન્ટ્રી એન્ડ મેક ઇન ઇન્ડિયા, અને ફિનિશ પ્રોડક્ટ પાછી ત્યાં ઊભી કરી. તો જો આ 3 વાત યાદ રાખવાની, ભગવાન સાથેનું થોડું જોડાણ હશે ને તો પણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકશો. એ પણ એક બહુ જ મોટો મુદ્દો છે. તો પારિવારિક સંબંધોની આપણે વાત કરતા હતા, તો જ્યારે તમે સમય આપો છો ને, પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે સંસ્કાર આપો, એમાં સંસ્કારમાં આજે મેં વાત કરી મુખ્ય વાત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન કરતા હરતા છે એ વાત તમારા સંતાનોને સમજાવવી. તમારા સંતાનોને 2 વાત કહેવાની કે બેટા યુ કેન ડુ એનીથિંગ, બટ with the grace of God you can do more than you can do anything. તમારા સંતાનોને આ 2 વાત શીખવાડી કે બેટા તું ધારે કરી શકે, તું હિંમત રાખ. અને બીજું શું શીખવાડવાનું કે બેટા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીશ ને તો તારા ધાર્યા બહારનું પણ તું કરી શકીશ. એ ભગવાનનું કરતા પણ પરિવારમાં સમજાવવાનું, એટલે એને સમય પણ આપવાનો, સંસ્કાર પણ આપવાના, અને સંસ્કારમાં મુખ્ય આપવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, ઘર સભા. તમે આ પ્રયોગ કરો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સૌથી મોટો સંદેશ હોય તો એ છે ઘર સભા. એટલે કે રોજ રાત્રે, કદાચ ન થઈ શકે તો અઠવાડિયામાં 2 વાર, તમે 4, 5, 7 પરિવારજનો સાથે રહેતા હો, તમે 20 મિનિટ માટે શાંતિથી ઘરે ભેગા બેસો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો, બીજી 10 મિનિટ કોઈ પણ તમારો ધાર્મિક સદગ્રંથ તમે વાંચો, પછી 5 મિનિટ આપલે કરો કે કોને શું ગમ્યું, કોણ શું સમજ્યા, અને રોજ વાંચનનો વારો રાખો. આજે પિતા વાંચે, કાલે માતા વાંચે, પરમ દિવસે દીકરો વાંચે, પછી ચોથે દિવસે દીકરી વાંચે, વારો રાખવાનો. અને પછી ભગવાનની આરતી કરીને તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ હું શબ્દશ કોટ કરું છું. અમે ઘર સભા નામનું પુસ્તક BAPS માં બહાર પાડ્યું છે, જેમાં હજારો પરિવારમાં નાના મોટા પ્રશ્નો હતા, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો હતા, બાપ દીકરા વચ્ચેના પ્રશ્નો હતા. એ સાથે ઘર સભામાં રાત્રે બેઠા, એમાંથી આ પ્રશ્નના સમાધાન થયા છે. And that is how they started loving their life and family. આ તો ઘરમાં આવે, ડાઇનિંગ ટેબલ ઉપર જમીને આ રૂમમાં જતો રહે, પેલો જમીને આ રૂમમાં જતો રહે, પેલો એનું ટીવી ચાલુ કરે, પેલો એનું લેપટોપ ચાલુ કરે. એટલે તું જંગલમાં રહે છે, ઘરમાં રહે છે? ઘરમાં કાયદો જ લાવી દેવાનો કે ભાઈ અઠવાડિયામાં 2 દિવસ આ ટાઈમે બધા સાથે બેસવાનું જ છે. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્ની એમના ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બોલેલા, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. રાત્રે 8:30 થાય એટલે બધાએ પોતાનો મોબાઈલ મધર પાસે ડિપોઝિટ કરી દેવાનો. કુમાર મંગલમ બિરલા એમનો મોબાઈલ ફોન આપી દે એમને માતૃશ્રીને. સ્તબ્ધ થઈ ગયા. બહુ ભારે વાત આવી. કારણ કે આપણા હાથમાંથી રાત્રે જો 8:30 વાગે, દિવસ દરમિયાન તો ઓછું હતું, પણ જો રાત્રે 8:30, 9 વાગ્યા પછી હાથમાંથી કોઈક મોબાઈલ લઈ લે ને તો હેટ યુ લાઈફ, લવ યુ લાઈફ નહીં. તો પછી 2 કલાક પૂરા કરવા, રાત્રે 3 કલાક, 8:30 થી 11:30, બહુ અઘરું પડે. યુ હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. તમે કદાચ સાથે જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? મેં કીધું બધાને બધી જ ખબર છે. હવે ખાલી જીવનમાં ઉતારવાનું છે. My simple question to you all is, when you are sitting on a family dinner, is somebody miles away with whom you are talking is more important, or your family member in your blood relation sitting just 2 feet away is more important? અગત્યનું કોણ છે?
બોલો બોલો, હજી જોશથી બોલો. તો આજથી તમને બધાને નિયમ આપવામાં આવે છે કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે તમારો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનું. હાઉ મેની યુ એગ્રી વિથ મી? આમ હાથ બરોબર ઊંચા કરો એટલે દેખાય મને. આમ વાત સાચી લાગે છે કે નહીં? એટલે અડધો કલાક માટે તો આની ગુલામી છોડો. 10 ફૂટ દૂર રાખીને જમવા બેસવાનું. અને ધારો કે જમતા જમતા પણ રિંગ વાગે તો? હવે બધી ખાલી જગ્યા પૂરજો, હું પ્રશ્ન પૂછું છું. જમતા જમતા તમારા મોબાઈલની રિંગ વાગે તો? બધા બહુ શાણપણાનો જવાબ આપો છો. તમારું ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 5 ખંડ ઉપર 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટીમાં એ લોકોએ સર્વે કર્યો. 110 દેશોમાં સર્વે થયો અને એક જ મુખ્ય પ્રશ્ન હતો, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં લોકોએ જવાબ આપ્યો કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you is the greatest joy upon this earth. તમને પારિવારિક આનંદ આવતો હશે ને તો ધંધાના ટેન્શન પણ બહુ ઉતરી જશે. કારણ કે એક જગ્યાએથી તમને લવ અને કમ્ફર્ટ અને વોર્મથ મળતું થાય ને એની ઇફેક્ટ બીજા ઉપર આવે છે. શાંતિથી બેસવું. આપણે આખી દુનિયા નથી જીતી લેવી. આપણે આખો દરિયો પીવો નથી. આપણે આખું રેડીમેડ ગાર્મેન્ટ્સનું માર્કેટ આખું આપણે કેપ્ચર કરી લેવું નથી. બધું ધીમે ધીમે ચાલશે. બીજાને આપણે કમાવા દઈએ, આ તો બધાની વાત છે. પણ આપણે કીર્તિભાઈ સાથે મિત્રતાથી આમ જરા છૂટથી વાત કરી. કોઈ પોતાના ધંધાનો દરિયો પી શકતા નથી. હા કે ના? ગમે તેવો તરસ્યો હોય તો 2-4 ગ્લાસ એક સમય પી શકે છે. તો શું કામ દરિયો પીવાની તું આટલી બધી હોડમાં ઉતરી ગયો, કોમ્પિટિશનમાં ઉતરી ગયો? એટલે પરિવાર સાથે શાંતિથી બેસવું. 1.5 કલાકના રાત્રિ ભોજન પછી કુમાર મંગલમ બિરલાના પરિવારમાં બીજો 1.5 કલાક આખો પરિવાર સાથે બેસે અને પારિવારિક વાતો થાય. આ પરિવારમાં 1.5 કલાક પરિવાર રોજ રાત્રે સાથે કાઢી શકે તો તારે તો ખાલી દાદર વેસ્ટમાં દુકાન જ એક બંધ કરવાની છે. આ ખાલી દાદર વેસ્ટમાં એટલે જ નહીં સમજવાનું, આખું મુંબઈનું સમજવાનું. પણ આ તો શું, તમને ઘરે જાવ ત્યારે કંઈક વધારે પડતું થાય ને તો દાદર વેસ્ટ દુકાન આ યાદ આવી જશે ને પ્રવચનમાંથી, તોય બીજું ઘણું યાદ આવશે. એની માટે આ તમારો મોટો દુશ્મન છે મોબાઈલ. એને વાપરતા આવડશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે આધુનિક સુખ સગવડો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ મોબાઈલ અને ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. ઇલેક્ટ્રિસિટી આશીર્વાદ રૂપ છે, પણ તું પ્લગમાં આંગળી નાખે તો ખોટું. એમ તમે નોકરી, ધંધા, વેપારમાં અને વિદ્યાર્થીઓ પણ ભણવામાં તમારે આઈપેડની જરૂર છે, તમારે લેપટોપની જરૂર છે, તમે વાપરો, એની ના નથી. પણ વિવેક તમારે રાખવો પડશે કે કઈ સાઇટ ઓપન થાય અને કઈ ના થાય. એ વિવેક ચૂકશો તો છૂટાછેડાના પ્રશ્ન આવશે, લવ યુ જિંદગી બગડી જશે. કારણ કે વૃત્તિઓ ફંટાવા માંડશે. તમે પરિણિત વ્યક્તિ છો, તમારો પરિવાર છે, તમારે 5-25 સારા મિત્રો છે, પછી માઇલો દૂર જેને જિંદગીમાં તમે ક્યારેય મળવાના નથી એવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જઈને ખોટા નવા મિત્રો ઉભા કરવાની જરૂર શું છે? હા કે ના? તું છેલ્લા અઠવાડિયાથી તારા દીકરા સાથે 15 મિનિટ બેસી નથી શકતો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાય છે. મૂર્ખ છું. યુ આર અ ફૂલ. યુ ડોન્ટ વેલ્યુ ફેમિલી રિલેશન્સ. તમે એક પરિણિત વ્યક્તિ, કદાચ અપરિણિત હોય તો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે પ્રશ્ન આવશે જ. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ, 3 દિવસ ચાલી. 300 લોયર્સ ભેગા થયેલા
અને બધાને 18 કલાકનું કામ હતું. હા, ખબર પડી? સ્પેશિયલાઇઝેશન શેનું હતું? આ 300 જણાનું ડિવોર્સ, અને 18 કલાક એ લોકોની ઓફિસ ચાલતી હતી. એ 300 લોયર્સની 3 દિવસની કોન્ફરન્સ પછી કન્ક્લુઝન રિપોર્ટ જે તૈયાર થયો, એ રિપોર્ટની કોપી નેટ ઉપર પણ છે, તમને પણ ઉપલબ્ધ થશે, મારી પાસે પણ છે. એમાં યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના કારણોમાં જે 22-25 થી માંડીને 35 સુધી યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના જે મુખ્ય કારણો લખ્યા, એમાંનું બીજા કે ત્રીજા ક્રમાંકે મુખ્ય કારણ છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. ત્યાં પછી ખોટી મિત્રતા બંધાઈ જાય, અને પછી પ્રશ્ન થાય, અને તમે વધારે પડતો સમય સ્ક્રીન ઉપર કાઢો એટલે તમારા પતિ કે પત્નીને શંકા જશે જ, અને પ્રશ્ન ઉભા થશે જ. એટલે બીજો નિયમ આ લેજો, તમે આજે આવ્યા છો તો અપરિગ્રહની વાત કરીને, તમે લેપટોપ અને આઈપેડ ને મોબાઈલ ફોન વાપરો, તમે ઇન્ટરનેટ વાપરો, નોકરી ધંધા વેપાર માટે વાપરો, એની ના નથી, કમ્યુનિકેશન માટે વાપરો, ભરપૂર વાપરો ટેકનોલોજી, પણ વિવેક ચૂકીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓપન ના કરતા એ અપરિગ્રહનું વ્રત અત્યારે તમારા બધા જૈનોએ આજે આ યોગી સભાગૃહમાંથી લઈને જવાનું છે. યસ ઓર નો? આમાં ઓછી હાથ ઊંચા થાય. હા, બરોબર, ઊંચા કરો હાથ એમ. અને તમે શાંતિથી બેસીને વિચાર કરો ને, જે વ્યક્તિ કોઈ બ્રાઝિલમાં રહે છે, કોઈ કોલંબિયામાં રહે છે, અને એ તો તમને ઓળખાવે છે કે હું આ જેન્ડર છું, કે એ જેન્ડર ના હોય. હા, હવે મને બધી ખબર છે એવું તમને ખબર પડી ને? હા, ઘણા વખત એવું હોય, એ તો આધાર કાર્ડ લિંક થશે ને એની સાથે, પછી ખબર પડશે કે તમે જેને સ્વીટી માનતા હતા ને, ભૂરો ભરવાડ બાજુમાં રહે છે. આધાર કાર્ડ નો લિંકિંગ પછી ખબર પડશે, એટલે ખોટી જગ્યાએ પછી ભરાઈ જાઓ. એટલે એ ડિવોર્સનું મુખ્ય કારણ છે. આપણા સત્શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મર્યાદા લખેલી છે. એ મર્યાદા તમે ઓળંગો એટલે પ્રશ્ન આવશે. આ મી ટુ મુવમેન્ટ અત્યારે શેનું ચાલે છે? મોટા મોટા માનધાતાઓ પડ્યા કે નહીં? ગયા વર્ષે કેબિનેટ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું કે નહીં? કેટલી મોટી મોટી એમએનસીઝ ના સીઈઓ એ રાજીનામું આપવું પડ્યું. એટલે સ્ત્રી પુરુષ મર્યાદામાં તમે ખ્યાલ નહીં રાખો તો પરિવાર બરબાદ થશે, ડિવોર્સ આવશે, અને હેરાન થઈ જશો. એક જગ્યાએ પવિત્ર ગ્રંથિથી આપણે બંધાયેલા છે, એની પવિત્રતા આજીવન જાળવી રાખવી. ડિવોર્સનો પણ એક મોટો કેસ હોય છે ને સમાજમાં, મોટો પ્રશ્ન છે. તો આ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ. બીજું, આ એક પેકેજ ડીલ છે. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, એને એવોર્ડ મળે પાછો સમાજમાં. મેડ ફોર ઈચ અધર, એમાં 60-40 નો રેશિયો હોય છે. 60% એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય, બાકી 40% કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ અને એડજસ્ટમેન્ટ જ હોય છે. તમને આશ્ચર્ય થશે કે પ્રથમ 10 કારણો જે ડિવોર્સના છે ને, એમાંનું એક કારણ બેડરૂમમાં પંખાની સ્પીડ પણ છે. બોલો, તમને અતિ આશ્ચર્ય છે ને? એકને 5 ઉપર જોઈએ, એકને 2 ઉપર જોઈએ. પહેલા 10 માનું આ કારણ છે, ધ સ્પીડ ઓફ ધ ફેન ઇન ધ બેડ. અલે આટલું એડજસ્ટ નથી થઈ શકતું, ગોદડું ઓઢ, ચાદરના બદલે ગોદડું ઓઢ. એટલું પણ જો આપણે એડજસ્ટ ના થઈ શકતા હોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક અમારા હરિભક્ત, એમની 2 દીકરીઓના લગ્ન હતા. બંને દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે મારી બંને દીકરીઓનું એક જ માંડવે નક્કી કર્યું છે, એક જ દિવસે જાન આવવાની છે, સરસ પ્રસંગ છે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી, પુષ્પ મૂકી, ચાંદલો કરીને એમને આશીર્વાદ આપ્યા, બંને સુખી થયા. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને બહુ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી બંને દીકરીઓને સલાહ આપજો કે બેટા, હવે ત્યાં એ તારું ઘર છે, ત્યાં સાસુ સસરા એ તારા મા બાપ છે, અને બીજું કહેજો કે 2 વર્ષ થોડુંક સહન તો કરવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા કે દીકરો હોય એને કદાચ નોકરી ધંધા ઉપર 2 વર્ષ સહન કરવું પડે, દીકરી હોય એને થોડું સાસરે સહન કરવું પડે. પણ તમારી દીકરીને કહેજો કે મૌન રાખે,
વડીલોની મર્યાદા રાખે, સામું ન બોલે. કદાચ સાસુ સસરાની કોઈ ગેરસમજણ અને ખોટું ખીજાય તો પણ એક સમયે તો સાંભળી જ લેવાનું. 2 દિવસ પછી શાંતિથી બેસીને કહેવાય કે બા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. અથવા તો બાને કહેવાનું કે પપ્પા વાત એટલે સસરા જે વાત કરતા હતા એમના મનમાં સમજણ આમ હતી પણ પ્રસંગ આમ હતો. એવું 2 દિવસ પછી શાંતિથી કેવું. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સામું નથી બોલતી. અને આવા 2 પ્રસંગ બને તો બહુ ડિગ્નિટીથી જીવી શકે. પણ તમે અત્યારે એને ખોટી સલાહ આપો છો કે બેટા જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય ને તરત ફોન કરી દેજે. આ ખોટી સલાહ છે. એટલે કહેવાનું કે ભાઈ સહન, ટોલરન્સ તો લાઈફમાં બધાને ડેવલપ કરવું પડે. તમે એમ માનો કે મારું જ ધાર્યું કાયમ થાય, મારી ઈચ્છા પ્રમાણે થાય, એ તો રાજા રામનું પણ થયું નથી. એ કહેવત છે ને, તો તારું અહીંયા દાદર વેશમાં કેવી રીતે થશે દુકાને? રાજા રામનું નથી થયું, તારું કેવી રીતે થશે? અને પાછું શું થાય, અત્યારે દીકરીઓ MBA થયેલી હોય, મને બધું આવડે. અત્યારે આપણો છે ને કોન્ફ્લુઅન્સનો પેઢી ચાલે છે. જૂની પેઢી થોડી ઓછું ભણેલી છે અથવા નથી પડેલી, જે અત્યારે સાસુ સસરા છે એ લોકો થોડુંક ઓછું અથવા તો ઓછું ભણેલા છે. અને નવી પેઢી એકદમ ભણેલી આવે છે શહેરમાંથી. એટલે આ છે ને કોન્ફ્લુઅન્સ છે. 25 વર્ષ પછી એવું થશે કે સસરો અને દીકરો અથવા તો સાસુઓ બધા સરખા ભણેલા હશે. પણ અત્યારે આ 2 પેઢીનું મિક્સચર છે એટલે મેક્સિમમ પ્રોબ્લેમ એને છે. ત્યાં કોન્ફ્લુઅન્સમાં આ પ્રોબ્લેમ છે. એટલે લગ્ન કરીને 3જા દિવસે ઘરે જઈને કે એના સાસુને કે મોમ સી એકચ્યુઅલી ધીસ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આ ફ્રીજ છે ને આમ હોવું જોઈએ, તું ફેરવીશ નહીં, તું ફરી જઈશ. 8 વર્ષથી બધાને ઘરમાં રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં ફાવી ગયું છે. હવે તું ફવડાવી દે, તું દોડદાઈ ના થઈશ કે refrigerator should be in this direction. Let it be in that direction. You adjust yourself to the refrigerator. પહેલા પ્રમુખ સ્વામી મહારાજે સલાહ આપી કે ત્યાં નવા માણસો છે સાસરા પક્ષમાં, એ માણસોની બોલચાલ, ઉઠક બેઠક, ઉઠવા બેસવાની રીત, ઉઠવા બેસવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, એ બધું જાણવું પડે. એને 2 વર્ષ થાય. પહેલા દિવસથી પણ થોડે બધું સેટ થવા માંડે. તમારા ઘરમાં અહીંયા ચા ધારો કે સવારે 6 વાગે પીતા હોય, ત્યાં સાસરે જાય તો બધાને 7:30ની આદત હોય, તો એડજસ્ટમેન્ટમાં વાર તો લાગે ને. એ વખતે એમ કે ના અમારા ઘરમાં બધા વહેલા ઉઠી જાય, 6 વાગે વહેલા ઉઠો, એવું ના બોલાય. એ વહેલા પછી ઉઠશે, પહેલા તું 7:30 એડજસ્ટ થા. તો એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ. તો આ તમારા સંતાનો, એવી રીતે તમારા દીકરાને શીખવાડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સલાહ આપતા. હવે અત્યારે બાપે ફેમિલી બિઝનેસ ચલાવતો હોય અને દીકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી LSE માંથી MBA થઈ રહ્યો, એટલે પહેલા દિવસે સજેશન કરે કે ડેડ એકચ્યુઅલી ધીસ ટેબલ વી ડોન્ટ વોન્ટ ઇટ. આ માણસ અહીં ખોટો જ બેઠો છે, આ ફાઇલ અહીંથી મૂવ થાય જ. પણ ભાઈ તું જન્મ્યો ને તે પહેલાનો આ માણસ તારા પપ્પા સાથે ભલે કર્મચારી છે પણ કંધે કંધો મિલાવીને ધંધો ઉભો કર્યો છે ટેબલ. એટલે તમારે તમારા સંતાનો પણ ધંધા ઉપર આવે ને તો કહેવાનું કે આ 5-7 કર્મચારીઓ જે છેલ્લા 10-15 વર્ષથી મારી સાથે છે ને, એને પણ તારે જેમ તું મને પિતા માને છે એમ પિતા તુલ્ય માન, શીખ એની પાસેથી. તો પ્રશ્ન નહીં આવે જીવનમાં. અને કદાચ તમારા સિનિયર કર્મચારી અને તમારા દીકરા વચ્ચે પ્રશ્ન થાય તો તમારે તમારા દીકરાને સમજાવવાના કે બેટા તું હજી જુનિયર છું, ભલે ભણેલો છું, તારા વિચારો સારા છે પણ એના ઇમ્પ્લિમેન્ટેશનમાં વાર લાગશે. આ જૂના માણસો છે, ટ્રેડિશનલ રીતે ઘડાયેલા છે, ધીમે ધીમે ભેગા રહેતા ભેગું થશે. સીધું જર્ક નહીં વાગે. મોટા મોટા કોર્પોરેટ હાઉસીસમાં લેગેસી પ્રોબ્લેમ છે ને, અને મોટા મોટા બિઝનેસ હાઉસીસમાં બિઝનેસ ફેમને પ્રોબ્લેમ થયો છે ને. જેવા સંતાનો બિઝનેસમાં આવ્યા એટલે 3-4 સિનિયર કર્મચારીઓને છોડવું પડે છે, ઘર્ષણ શરૂ થાય છે ને, એ પ્રોબ્લેમ થાય છે. એટલે દીકરાએ નોકરી ધંધા ઉપર, દીકરીએ શાસ્ત્રમાં થોડુંક તો સહન કરવું પડે. એટલે તમારે સમજાવવાનું બેટા સહન થોડું કરવાનું, મૌન રહેવાનું. જ્યારે વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી આપણા તરફથી વાત સમજાવવાની, આપણો મુદ્દો સમજાવવાનો, પણ વડીલોની મર્યાદા રાખવાની, સામું ન બોલાય. અને બેટા તું સાસરે રહે અમે રાજી છીએ,
તું કદાચ 15-20 દિવસે મહિને એકવાર ફોન કરીશ તો અમે રાજી છીએ. હવે તારું એ ઘર છે, તું ત્યાં રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા, અમારી શોભા, બધું એમાં રહેલું છે. મહિને 2 મહિને આપણે શાંતિથી એકવાર વાત કરશું. કારણ કે રોજ વાત કરે એટલે સાસુને પ્રશ્ન થાય જ કે રોજ સાંજે બધો ઘરનો રિપોર્ટ ત્યાં આપી લાગે. થાય કે ના થાય? પછી પ્રશ્ન શરૂ થાય જ. તો આવા બેઝિક નોર્મ્સ ક્લિયર જ રાખવાના. બેટા મહિને 2 મહિને એકવાર વાત કરજે, કઈ નથી બગડી જતું. અને રોજ સાંજે વાત કરે એમાં તથ્ય શું હોય? થેપલા કરે, ભાખરી કરી, આટલું જ હોય. બીજું વાત શું હોય એમ? રોજ સાંજે તમે કોકની સાથે અડધો કલાક વાતો કરો તો વાતમાં કઈ માલ ના હોય. રોજ સાંજે કઈ મુદ્દો હોય તમારી પાસે ચર્ચા કરવા જેવો? અને ત્યાં બધાને ડાઉટ ઉભો થાય એટલે આ પ્રશ્ન થવાના છે. એટલે થોડું ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. બીડી સોની સાહેબ બહુ જ સારા ડિસ્ટ્રિક્ટ જજ, ફેમિલી કોર્ટ્સમાં ગુજરાતમાં 30 વર્ષની કારકિર્દી, અમારા સંપ્રદાય સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, સંપ્રદાયના અનુયાયી છે. 10,000 હરિભક્તોની હાજરીમાં અમારી શિબિરમાં અમે એમનો ઇન્ટરવ્યુ સ્ટેજ ઉપરથી લીધેલો કે તમે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં તમે કોર્ટમાં જજ તરીકે બેસીને બે પાર્ટીને સાંભળીને તમે જજમેન્ટ આપ્યા છે. તમને વિશાળ અનુભવ છે ફેમિલી ડિસ્પ્યુટ્સનો. તો તમારી દ્રષ્ટિએ પતિ પત્નીના વિખવાદ ને ડિવોર્સ અથવા તો બે પેઢી વચ્ચેના વિખવાદ એનું મુખ્ય એક લાઈનમાં કારણ તમારા 30,000 કેસમાંથી તારણ કાઢીને તમે અમને આપો. ત્યારે જજ બીડી સોની, ડિસ્ટ્રિક્ટ જજ ઇન ફેમિલી કોર્ટ, એમણે 30,000 કેસ પછી એમણે એક વાક્ય બોલ્યા કે લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ has gone down to 0 level. સ્વીકાર કરવાની ભાવના અને સહન કરવાની ભાવના 0 થઈ ગઈ. આપણે કયા એટીટ્યુડ થી ઉછર્યા છીએ? અત્યારની પેઢીને આપણે બધા એટીટ્યુડમાં આવી ગયા કે હું જો ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજો, હું એક શબ્દ નહીં બોલું, પછી એવો સજ્જન થાય દેખાડે. પણ જો હું સાચો હોઈશ ને આટલું ખોટું સહન નહીં કરું. આ એટીટ્યુડ થી આપણે જીવીએ છીએ ને, એ એટીટ્યુડ ખોટો છે. આપણે સાચા હોઈએ પણ સામે વડીલ હોય તો મર્યાદાની દ્રષ્ટિએ, સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ ના બોલાય, મૌન રહેવાય, સાંભળી લેવાય અને સહન કરી લેવું પડે. ધેટ ઇઝ ફેમિલી વેલ્યુઝ. દરેક જગ્યાએ બાઈ ના ચડાવાય. તને ખબર છે તારા આ દાદા છે, તારા પિતા છે, તું સીધો મોઢે બોલી કાઢે એટલે. અને બીજું પણ યાદ રાખો કે વૃદ્ધ થાય ત્યારે તમારે ધ્યાન રાખવું, હું બાળક હતો ત્યારે મને બધી રીતે સાચ્યો, હવે એ પણ બાળક થઈ ગયા છે. કારણ કે નાના 8 વર્ષનો બાળક પેન્ટમાં યુરિનલ ન કરી જાય એ મોટી સિદ્ધિ છે. એવું 90 વર્ષના વ્યક્તિ માટે એ જ સિદ્ધિ છે. એટલે પાછો બાળક જ બની જાય છે. તો મારે પણ એમને સાચવવા. તમે તમારા ઘરમાં જગ્યાની મોકળાશ હોય અને વ્યવસ્થા હોય છતાં તમારા મા બાપથી તમે દૂર રહેતા હો, તમે એને દૂર કાઢ્યા હોય, જે પણ ઘરમાં કારણો બન્યા, તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ 25 વર્ષ પછી. તમારા માતા પિતા જો વૃદ્ધાશ્રમમાં રહેતા હો તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી લઈ રાખજો. 25 વર્ષ પછી ગેરંટેડ તમારે એ રૂમમાં રહેવાનું જ છે. કારણ કે તમારા દીકરા દીકરીએ જોઈ લીધું કે વૃદ્ધ માતા પિતાને આવી રીતે રખાય. ગેલેરીમાંથી સીધું વૃદ્ધાશ્રમ દેખાતું હોય, પેલા રૂમમાં ગોઠવી દેવાના. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આપણી સંસ્કૃતિમાં તો વૃદ્ધાશ્રમ નથી, ઘરડા ઘર નથી, કેવી રીતે ઘૂસી ગયા અને કેવી રીતે સમાજમાંથી નીકળે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ એક જ વાક્યમાં એમના શાનપણાના અનુભવ પરથી ઉત્તર આપ્યો. સાંભળજો ઉત્તર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો, ચાઇલ્ડ કેર સેન્ટર્સ કાઢી નાખો, વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. હસબન્ડ વાઇફ બંને યંગ હોય ને એડ્યુકેટેડ, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે ડે કેર સેન્ટરમાં બાળકોને મૂકી આવે. They pay you back in your own coins after 25 years. સિમ્પલ. તમે પ્રમુખ સ્વામી મહારાજે આ ઉત્તર આપ્યો કે તમે બાળ ઉછેર કેન્દ્રો, ચાઇલ્ડ કેર સેન્ટર, ડે કેર કાઢી નાખો તો વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. એ બોન્ડિંગ નાનપણથી થઈ જશે. આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, માતા પિતાની સેવા કરવાની. એટલે તમે ખભા ઉપર બેસીને, કાવડ ઉપર બેસાડીને
તમે જાત્રા ના લઈ જાવ તો સમજ્યા, તો પ્લેનની ટિકિટ ના કાઢી આપો એ સમજ્યા. અરે ઘરમાં તો શાંતિથી રાખો. અને જો તમારા ઘરના વહુએ આમ વૃદ્ધ માતા પિતા સાસુ સસરા માટે થાળી પછાડી, એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવો પડશે. યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત એપ્લાય થશે જ. થાળી પછાડી એટલે થાળી પછડાવવાની જ 25 વર્ષ પછી. એટલે ઘરમાં કહેજો બધા ફેમિલી મેમ્બર્સ ને કે વૃદ્ધ માતા પિતાની સેવા કરવાની. એ લોકો ટાણે કટાણે ખાવા માંગશે નાના બાળકની જેમ, ભૂલી પણ જશે. દવાનો ટાઈમ હશે ને દવા ભૂલી જશે તો પાછું ઇરિટેશન આવશે તો કંઈક બોલી જશે. એ વૃદ્ધ મા બાપ સામે કશું જ બોલવાનું નહીં. એ જે બોલે સાંભળી લેવાનું. એમને પ્રેમથી જમાડી દવા આપી અને સુવડાવી દેવાના. આ જ સિદ્ધાંત રાખવાનો. તો એ ફેમિલી વેલ્યુઝ, ધેટ ઇઝ લવ લાઈફ. ધેન યુ હેવ લવડ યોર લાઈફ. બાકી તો કૂતરા ને ગધેડા પૃથ્વી ઉપર જીવે, એ ટોળે ટોળા ફરે છે, ટોળે ટોળા નીકળે છે. એટલે ધીસ ઇઝ લાઈફ. ભગવાનમાં શ્રદ્ધા રાખશો તો આ બધી જ વાતો અને વિચાર તમારા હૃદયમાં બહુ જ સ્થિર થશે. thousands of experiments, thousands of clinical scientific research, more than 50,000 research papers have been produced in national international seminars. કે ભગવાન સાથે કોઈક પ્રકારનો સંબંધ અને તમારા જીવનમાં આવા સદગુણો આવશે. ચલો સ્વર્ગની અને મોક્ષની વાત તો પછી, અત્યારે ભૂલી જાઓ. જીવન જીવવામાં પણ ભગવાન સાથેનો સંબંધ કેટલો કામમાં લાગશે. યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ હમણાં રિસર્ચ કરી, સર્વે પછી લોકોએ કહ્યું, 1,00,000 પરિવારમાં સર્વે થયો કે વોટ અ બિલીવર ફેમિલી હેઝ એન એડવાન્ટેજ ઓવર અ નોન બિલીવર ફેમિલી. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે, એવા પરિવારોને ભગવાનમાં શ્રદ્ધા ન રાખતા પરિવારો જે કાંઈ ધાર્મિક વિધિ વિધાન ઘરમાં નથી કરતા, વ્યક્તિગત કે પારિવારિક રૂપે, એ લોકો ઉપર શું એડવાન્ટેજ? પહેલો એડવાન્ટેજ કે જે શ્રદ્ધાળુ પરિવાર છે એમાં પરિવારના સભ્યોમાં લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને ટોલરન્સ બહુ સારું જોવામાં મળ્યું. મોટો લાભ છે કે નહીં? બીજું, શ્રદ્ધાળુ પરિવારના સંતાનોનું એકેડેમિક રિઝલ્ટ વધારે સારું હતું. ત્રીજું, શ્રદ્ધાળુ પરિવારના પરિવારજનોનું ઓવરઓલ હેલ્થ ન માનનારા પરિવારના પરિવારજનો કરતા ઘણું સારું હતું. આ બધા એડવાન્ટેજ છે ને. ધીસ ઇઝ રાઈટ. તો આવી તો ઘણી બધી રિસર્ચ છે કે કંઈક નામ સ્મરણથી, કંઈક પ્રાર્થનાથી, કંઈક જોડાણથી આટલો લાભ તમને થશે. તે ભગવાનમાં શ્રદ્ધાથી તમે થોડો સમય એની માટે પણ કાઢજો. તો આ આપણું જીવન છે. પહેલી વાત આપણે કરી કે કામ, નોકરી, ધંધામાં નૈતિકતા, પ્રામાણિકતા હંમેશા રાખજો. બીજી વાત આપણે કરી કે કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે, પડશે અને પડશે જ. એટલે કોઈ દિવસ અનૈતિક કામ કરતા નહીં. ત્રીજી વાત આપણે કરી કે નોકરી, ધંધા, વેપારની સાથે પરિવાર માટે પણ સમય આપજો, પરિવારજનોને પણ સંસ્કારિત કરજો. ચોથી વાત આપણે કરી કે ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખજો. તો આવા ઘણા બધા સદગુણો તમારા જીવનમાં ચોક્કસ આવશે. તો આ થોડાક મૂલ્યો છે, સામાન્ય મૂલ્યો છે, પણ એનાથી તમારું જીવન ખૂબ ઉન્નત બનશે. 90 વર્ષ, 100 વર્ષની ઉંમરે મૃત્યુ સમયે પણ આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો બોલી શકવા જોઈએ ને કે યસ, આઈ લીવડ માય લાઈફ. એટલું તો થવું જોઈએ કે ના થવું જોઈએ? એ થવા માટેની આ વાત છે. આપ સર્વે માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેના જીવનમાં આ બધી વાતો દ્રઢ થાય.